વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડીમાર્ટમાંથી કેક ખરીદવામાં આવી હતી તે કેક સડેલી નીકળી છે। અકોટા ડીમાર્ટમાંથી ખરીદી પર ગ્રાહકને કડવો અનુભવ પ્રાપ્ત થયો છે। સ્વીટ કેકનું પેકેટ ખોલતા કેક સડેલી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, તો રેસ્ટોરન્ટ સાથે શોપિંગ મોલમાં પણ તપાસની માંગણી કરવામાં આવી રહી છે। તો ગ્રાહકોને દિન પ્રતિદિન આવો કડવો અનુભવ પ્રાપ્ત થઈ રહ્યો છે, ત્યારે આવો જ બનાવ વડોદરાથી સામે આવ્યો છે, જ્યાં ગ્રાહકે ડીમાર્ટમાંથી કેક ખરીદી હતી અને તે કેક સડેલી નીકળી છે। ત્યારે સ્વીટ કેકનું પેકેટ ખોલતા કેક સડેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। શ્રી નિલેશ, ડીમાર્ટમાંથી ગ્રાહકે કેક ખરીદી હતી અને તે સડેલી નીકળી છે, ગ્રાહકને કડવો અનુભવ પ્રાપ્ત થયો છે, શું છે સમગ્ર મામલો? નિરાલી, વડોદરા શહેરમાં એક નિરાલો કિસ્સો આવ્યો છે। બહાર અકોટા ડીમાર્ટમાંથી ગ્રાહકે સ્વીટ કેક ખરીદી હતી અને આ કેક સડેલી દેખાઈ આવે છે અને જ્યારે ગ્રાહકે આરોગ્ય અધિકારીને ફોન કર્યો તો તેમને ફોન ઉઠાવવાની તસદી નથી લીધી અને જે ગ્રાહક છે તે માંગ કરી રહ્યો છે કે મોલ અને રેસ્ટોરન્ટમાં પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે। વડોદરા શહેરમાં રોજ ખાદ્ય સામગ્રીમાં માખી નીકળે છે, કોઈ દિવસે ગરોળી નીકળે છે, એટલે ખાદ્ય સામગ્રી જોડે ચેડા થતા હોય છે અને લોકોને ગુણવત્તાયુક્ત ખાવાનું નથી મળતું। ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ કુંભકર્ણની નિંદામાં છે। મીડિયામાં જ્યારે કોઈ અહેવાલ પ્રસારિત થાય છે ત્યારબાદ જ ત્યાં ચેકિંગ પર જાય છે, તો વડોદરા શહેરના નગરજનો માંગ કરી રહ્યા છે કે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ રૂટીનમાં થવું જોઈએ, મીડિયાના અહેવાલ બાદ નહીં। અને હાલ પણ જ્યારે આ કેક સડેલી નીકળી છે ત્યારે જે ગ્રાહક છે તે વડોદરા મહાનગરપાલિકા ફૂડ વિભાગનો સંપર્ક કરી રહ્યો છે, પરંતુ ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ફોન નથી ઉઠાવતા, એટલે કહેવાય કે અત્યારે અધિકારીઓ કુંભકર્ણની નિંદામાં છે। આ મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક હવે ડીમાર્ટ અધિકારીઓ તપાસમાં તે પહોંચશે, પરંતુ પરિસ્થિતિ એવી થશે કે તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવાનો વારો આવશે। જી નિરાલી। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રેસ્ટોરન્ટ સાથે શોપિંગ મોલમાં પણ તપાસ હાથ ધરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। વડોદરાના ડીમાર્ટનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ગ્રાહકે કેક ખરીદી હતી તે કેક સડેલી નીકળી છે। અકોટા ડીમાર્ટમાંથી ખરીદેલી કેકથી ગ્રાહકને કડવો અનુભવ થયો છે। સ્વીટ કેકનું પેકેટ ખોલતા જ કેક સડેલી હોવાના આક્ષેપ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યા છે।